આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના સેગવી મુખ્ય માર્ગ ઉપર નદી વહેતા દ્રશ્યો સર્જાતા વાહન ચાલકોને હાલાકી. ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા રસ્તો પાણીમાં ગરકાવ. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈ સેગવી ગામ ખાતે મુખ્ય માર્ગ ઉપર નદી વહેતા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદી પાણીનો નિકાલ ન થતા સેગવી ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. માર્ગ ઉપર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી સર્જાઈ હતી. ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે પાણી ભરાયા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે પંચાયત દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી હતી. પાડી પોણિયામાં ઘરની છતના પતરામાં આવી ચડેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે પકડતા પરિવારમાં રાહત. પારડી પોણિયા રોડ નવા ફળિયા ખાતે રહેતા રાજેશ પટેલના ઘરે દરવાજા પાસે છતના પતરામાં સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જ્યાં જોતા ઝેરી કોબરા સાપ ઘરની છતના પતરામાં બેસેલો હતો, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયન દ્વારા રેતીનો ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો. વાપીથી દમણના ₹1550, કરંબેલી ભિલાડના ₹1575, સરીગામથી ઉમરગામના ₹1600, સેલવાસના ₹1600 ના ભાવો ટન દીઠ નક્કી કરાયા. વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયન દ્વારા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલ ખાતે મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં હાજર યુનિયનના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો દ્વારા રેતીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. હાલ જે રેતીના ભાવ ચાલે છે, જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ટ્રક માલિકોને પોસાતા ન હોવાથી વલસાડ જિલ્લાના તેમજ અન્ય જિલ્લાના અને લોકલ ટ્રક ધારકોને રેતી વલસાડ જિલ્લાના હદ વિસ્તારમાં આવતા તમામ તાલુકા તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં રેતીનો ભાવમાં વધારો કરવાનો નિર્ણય વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયન દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં વાપીથી દમણના 1 ટન રેતીના ₹1550, કરંબેલી ભિલાડ નંદીગામ સુધીના ₹1575, સરીગામથી ઉમરગામના ₹1600 અને સેલવાસના ₹1600 ના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પ્રમુખ તઝમુલ હુસેન પીપિયા, તુષાર દેસાઈ, મિત્તુલ દલાલ, અહેમદ મોંજી વગેરે ટ્રક ઓનર્સ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રક ઓનર્સ યુનિયન જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયનની મીટિંગ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલ ખાતે રાખવામાં આવેલ હતી, જેમાં યુનિયનના તમામ હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો તરફથી નિર્ણય લેવામાં આવેલ છે કે હાલ રોયલ્ટી રેતી ભાવ વધારાના કારણે જિલ્લાના તેમજ અન્ય આજુબાજુ જિલ્લાના અનેક લોકલ ટ્રક ધારકોને જણાવવાનું કે જે અમારા વાપી જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયનના તરફથી જે ભાવ નક્કી કરેલ છે તે ભાવ પ્રમાણે તમારે માલ નાખવા મહેરબાની કરશો. જે તમે બંધન કરતા રહેશે, જે ઓછા ભાવથી નાખશે તેમાં લીગલી પગલાં લેવામાં આવશે. વાપી
વાપી દમણનો ભાવ 1550 રૂપિયા મેટ્રિક ટને રાખ્યો છે. કરમબિલ્લી ભીલાડ નંદી ગામના 1575 રૂપિયા રાખ્યા છે. સરીગામથી ઉમરગામ સુધીના 1600 રૂપિયા રાખ્યા છે ને સેલવાસના 1600 રૂપિયા રાખ્યા છે. ભરૂચના આમોદમાં ખેતીવાડી બજાર સમિતિના ગેટ પાછળ દુકાનની આડમાં ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ. ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલા પાછળના ગેટ ઉપર એક ગલ્લામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવામાં આવે છે તેવી બાતમીના આધારે આમોદ પોલીસે રેડ કરી જયંતિ ભગવાનભાઈ વસાવા તથા તેનો પુત્ર જયેન્દ્ર જયંતિભાઈ વસાવા બંને રહેવાસી આમોદ તાલુકા પંચાયત નવીનગરી જિલ્લા ભરૂચની ધરપકડ કરી હતી. પોલીસે બાપ દીકરા પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનના ગલ્લાની આડમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ ગાંજાનું વેચાણ કરવાના ઈરાદે રાખતા પોલીસે ગાંજાનો 130.1 ગ્રામની કિંમતનો ₹1301નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમોદ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.